એક કેમની સાહેબ આજે સુરતીનાથ સ્વામી ભગવાન કી જય। ચલો હવે અવાજ નહીં, બિલકુલ શાંતિ। આપણે જૈન છીએ। ચાલો સાંભળજો, શાંતિ સાંભળો, આપણા ઘરે કોઈ શુભ શાંતિ થાય, આપણા ઘરે બાળકો થાય તો એ સંસ્કારી થાય, ને સંસ્કારી થાય એ સંસ્કારના કારણે શું કરે એ બાળકો છે શાસનને ચલાવે। અહીંયા પરમાત્મા મહાવીર સ્વામીના જે માતા પિતા છે તમે બધું આગલા તમે સાંભળ્યું નહીં હોય, કલ્પતરુ સભાના 1 કલાક વ્યાખ્યાન આપ્યું હતું, એની અંદર પરમાત્મા માતાજીના ગર્ભમાં આવ્યા, ગર્ભ સંસ્કાર કેવા કામ કરે છે, ગર્ભ કેવું કામ કરે છે, જેવો ગર્ભમાં આવે એવા માને વિચારો આવે। પરમાત્માની માને ઘણા સુંદર વિચારો આવ્યા અને વિચારોના કારણે ખૂબ જ ખુશ હતા। અને પરમાત્માનો જ્યારે જન્મનો સમય થાય છે તે સમયમાં એમના કેટલા કેટલા ગ્રહો ઊંચાય છે તે બતાવે છે। અહીં અહીં 24 તીર્થંકરોના ગર્ભસ્થિતિ આ સમાનને ચકાવ્યા છે। ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા, શ્રી અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ ગર્ભમાં રહ્યા, શ્રી સંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા, શ્રી અભિનંદન સ્વામી 8 માસ અને 28 દિવસ ગર્ભમાં રહ્યા, શ્રી સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા, શ્રી પદ્મ પ્રભુ સ્વામી 9 માસ અને 6 દિવસ, શ્રી સુભાષનાથ પ્રભુ 9 માસ અને 19 દિવસ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી 9 માસ અને 7 દિવસ, શ્રી સુવિધનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ, શ્રી સુતરનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી શ્રીનાથનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી વાસુદેવ સ્વામી 8 માસ અને 20 દિવસ, શ્રી વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ, શ્રી અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી ધર્મનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ, શ્રી શાંતિનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી કુંથનાથ પ્રભુ 9 માસ અને 5 દિવસ, શ્રી અમનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી મલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ, શ્રી મુનીશ્વર સ્વામી 9 માસ અને 8 દિવસ, શ્રી નમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી નેમિનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી પાસનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, અને શ્રી મહાવીર પ્રભુ 9 માસ અને 7.5 દિવસ ગર્ભમાં રહ્યા હતા। એ રીતે ગર્ભસ્થિતિ જાણવી। હવે જ્યારે ચંદ્ર સૂર્યાદિ સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, સર્વત્ર સૌમ્ય ભાવ, શાંતિ અને પ્રકાશ વિકસિત થઈ રહ્યા હતા, અંધકાર નાશ પામી ગયો હતો, ઉલ્કાપાત અને રજોવૃષ્ટિ, ધરતીકંપ અને દીપદાહ જેવા ઉપદ્રવોનો અત્યંત અભાવ થઈ ગયો હતો, દિશાઓના ભાગ સુધી વિશુદ્ધિની નિર્મળતા છવાઈ હતી, સર્વ પક્ષીઓ પોતાના મીઠા મધુરા શબ્દો વડે જાણે જય જય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા હતા, દક્ષિણ દિશાનો સુગંધી શીતલ પવન મનમન રીતે ભૂમિને સ્પર્શ કરી રહ્યો હતો, તથા સર્વ પ્રકારના ધાન્યાથી પાકથી પૃથ્વી ભરેલી હતી, તેમજ સુકાળ આરોગ્યાદિ અનુકૂળ સંજોગોથી દેશવાસી લોકોના હૃદયો હર્ષથી નાચી રહ્યા હતા, અને વસંતોત્સવાદી ક્રિયા દેશભરમાં ચાલતી હતી। આવો સમય પ્રવર્તતો ત્યારે મધ્યરાત્રિને વિશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થાય છે। અહીં ઉચ્ચ ગ્રહોના ફળ કહે છે। જો 3 ગ્રહ ઉચ્ચમાં હોય તો રાજા થાય, 5 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો વાસુદેવ થાય, 6 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો ચક્રવર્તી થાય, 7 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો તીર્થંકર થાય, 3 ગ્રહ નીચ સ્થાનમાં હોય તો દાસ થાય, 3 ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તો મંત્રી થાય, 3 ગ્રહ અસ્ત થયેલા હોય તો જળ થાય। હવે તીર્થંકરોના જન્મ સમયે 8 ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે તે કહે છે। સૂર્ય મેષનો ઉચ્ચ, ચંદ્ર વૃષભનો ઉચ્ચ, મંગળ મકરનો ઉચ્ચ, બુધ કન્યાનો ઉચ્ચ, બૃહસ્પતિ કર્કનો ઉચ્ચ, શુક્ર મીનનો ઉચ્ચ, શનિ તુલાનો ઉચ્ચ, રાહુ મિથુનનો ઉચ્ચ, એ રીતે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા। એ સમયે મધ્યરાત્રિએ મકર લગ્નમાં 14 રાજયોગમાં ઉજ્જત થઈ છતે નારકીના જીવોને પણ અંતર્મૂર્ત સાતા થઈ છતે સર્વ પ્રાણીઓને સુખ સાતા વર્તતી છતે એવા અતિ ઉત્તમ અવસરે એક વાત યાદ આવી, આપણા ઘરે પણ આવા બાળકો આવવા જોઈએ। એટલા માટે કહું છું, આપણે જૈન છીએ, આપણે સંતતિમાં વધારો કરીએ, આપણા બાળકો વધારે। જો મને તો મજા આવે છે, બાળકો રમે છે ને હું ક્યારેય ગુસ્સો નથી કરતો। નાનપણમાં ગામડાઓમાં તો કેટલો તોફાન કરતા હતા, પરંતુ અત્યારે બાળકોનો ગુનો નથી,
બાળકોને એને રમવાનું માટે આજે જ મેદાન મળશે. કાલે તો 500 ફૂટના વાળી પાછા તમારા રાતના તો 500 ફૂટના મકાનમાં ઉતરાઈ જશે. એટલા માટે ગુસ્સો ન કરાય, એની ઉપર નજર પણ રખાય, પ્રેમ પણ અપાય. પરંતુ આપણા જીવનની અંદર આપણે જૈન છીએ, જો શાસનને ભગવાન મહાવીરના શાસનને ચલાવવું હશે તો યુવાન છોકરાઓ છોકરીને ખાસ કહું છું કે પહેલા તો તમે સંપમાં રહો, એક ઘરમાં રહો. આપણા વડીલો કેવી રીતે રહેતા અમુક એને ફાવે એવું નહીં. એમને માતા પિતાએ આપણા પર કેટલો ઉપકાર કર્યો છે કે આપણને આટલા મોટા કર્યા, શાસન દેખાડ્યું, સમાજ દેખાડ્યો, સંસાર દેખાડ્યો, આ દુનિયા દેખાડી. એટલે માતા પિતાની સાથે રહેવાનું કરો. સાથે સાથે દીકરીઓને પણ કહું છું, માંગણી ન કરો. તમે માંગણી ન કરો, એક જ કહો, જે હશે તે ચાલશે, મને ધર્મ ખપશે, જે હશે તે ચાલશે. એવા પ્રકારનો જો તમારો નિયમ હશે ને વડીલો, જો તમને લાગે છે કે વડીલો કચકચ કરે છે, પરંતુ વડીલોનો સ્વભાવ અત્યાર સુધી શાંત હતો, હવે બોલે છે. હવે એમને બોલવાનો સમય છે, બોલવા દો. આપણે મૌન રહી, આપણો તો સમય આવવાનો છે. એવી રીતે તમે સમજો અને સંતતિનો વધારો કરો. અહીંયા જો ભગવાન મહાવીરની માતા પિતા રાહ જોઈ રહ્યા હતા કે અમારા ઘરે ક્યારે શુભ સમાચાર આવે. એવા શુભ સમાચારની માટે સર્વ પ્રાણીઓને સુખસાતા વર્તતે છતે એવા અતિ ઉત્તમ અવસરે બાધા લઈ દેવા કૃષ્ણારાણીએ બાધા લઈ દેવા પુત્રને જન્મ આપ્યો. મહાવીર પ્રભુનો જન્મ થયો.
दादा मोजा तारे हारा दादा मोजा तारे हारा अच्छी गाली हारा मुके हारे तारा बजर हारे दादा मोजा तारे हारा दादा मोजा तारे हारा अच्छी गाली हारा मुके हारे तारा बजर हारे